ગામે મહાશિવરાત્રિના દિવસે સંતવાણી દરમિયાન હર હર મહાદેવના નાદથી આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। અબડાસા તાલુકાના મોખરા ખાતે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તો ગરડા વિસ્તારમાં આવેલ મોખરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રિના દિવસે એક જ દિવસનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાશિવરાત્રિના રોજ મહાદેવની પૂજા, 4 પ્રહરની આરતી, મહાપ્રસાદ, સંતવાણી, ઓધવરાસ સહિતના કાર્યક્રમ યોજાયા હતા। તો બીજા દિવસે પારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા, હંસરાજભાઈના ગેર પૂજા તેમજ પૂજાની પૂર્ણાહુતિ સહિત કાર્યક્રમ યોજાયા હતા। મહાશિવરાત્રિ પર્વના સંપૂર્ણ દાતા હંસરાજભાઈ પરિવાર રહ્યા હતા, જેમાં સંતવાણી અને મહારાસના કલાકાર પૂનમબેન ગઢવી, નવીનભાઈ ચાંદ્રા, નિરાલીબેન ભદ્રાએ સંતવાણી તેમજ ઓધવરાસની મોજ મણાવી હતી। આ કાર્યક્રમમાં દર વર્ષે મુંબઈ, વલસાડ, વાપી વસતા ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ 50થી 60ની સંખ્યામાં શિવરાત્રિના પર્વના દિવસે વતને આવતા, પરંતુ આ વર્ષે અંદાજિત 80 જેટલા લોકો આ કાર્યમાં સહયોગી રહ્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા, નલિયા લાયન્સ ક્લબના પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા તેમજ ગિરધરભાઈ ભાનુશાલી સહિત આજુબાજુના ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આ કાર્યમાં જોડાયા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। જય માતાજી, જય યોગરામ બાપા। હું છું પૂનમબેન ગઢવી અને આજે આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે હું પધારી છું મહાશિવરાત્રિ નિમિત્તે અબડાસા તાલુકાના મોખરા ગામે કચ્છ મધ્ય, કે જ્યાં ભાનુશાલી સમાજ દ્વારા મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે। અને ભાનુશાલી સમાજની તો મારે વાત શું કરવી, કારણ કે એમને જે માન, સન્માન અને પ્રેમથી મને વધાવી છે એ મારા ઉપર આશીર્વાદ રૂપે ખૂબ જ રહ્યું છે। અને ઓધવરામ બાપાના પણ એટલા બધા આશીર્વાદ રહ્યા છે કે હું ઓધવરામ બાપાને પ્રાર્થના કરીશ કે કાયમ એવા આશીર્વાદ વરસાવતો રહે અને સમાજ પણ ખૂબ જ આગળ પ્રગતિ કરે। જય માતાજી, જય ઓધવરામ। पारेश्वर महादेव की जय, कल्याणी मात की जय, जसवंती मात की जय। श्री मोखरा मित्र मंडल અને હેડાજો યુવા ગ્રુપ આ બહુ સરસ કાર્ય કરે છે પારેશ્વર મહાદેવનો। આજે 9મું વર્ષ છે। 9 વર્ષથી સતત મહાશિવરાત્રિની ઉજવણી થાય છે મોખરામાં અને અતિ આનંદ થાય છે, અતિ ઉમંગ સાથે આ પ્રોગ્રામ થાય છે। 3 ટાઈમ અહીંયા મુંબઈથી બધા આવે છે, 3 ટાઈમ જમવાનું અને સાથે સાથે રાતના રાસ ગરબા અને ભજનનો પ્રોગ્રામ બહુ અતિ ઉમંગથી ઉજવાય છે બધા સાથે, અને સાથે સાથે 4 પહોરની આરતી થાય છે। એટલે મહાશિવરાત્રિનો અહીંયા મોખરા ગામનો પર્વ બહુ સારી રીતે ઉજવાય છે। અને એમાં 9 વર્ષથી હું નવીન ચાંદ્રા ધૂણઈથી આવું છું અને આ પ્રોગ્રામમાં ભાગ લઉં છું। એટલે આ લોકોનો સંપ અને સહયોગથી, આખા ગામના સહયોગથી 18 વરણ સાથે રાખીને આ પ્રોગ્રામમાં બધા ભાગ લે છે અને બહુ સરસ રીતે કાર્ય થાય છે। પારેશ્વર દાદાની બહુ કૃપા છે મોખરા ગામ ઉપર અને આવા સતત કાર્ય કરતા રહે મોખરા ગામવાળા, એવી મારી પ્રાર્થના। આજે ગામ में मोखरा એટલે મોખરા અસાંजा મોખરા મિત્ર મંડળ આયોજિત 9મું વર્ષે મહાશિવરાત્રિ એની સાથે સાથે યુવા ગ્રુપ એટલે અસાंजा વડીલી ચીલો કંઈક વર્ષથી ચાલુ રાખ્યોનો એને કે યુવા ગ્રુપ એડो सरकार हिकिड़ो ॾिने न 9 વર્ષ थी असीं ॿाहिरि कलाकार अचनि था, जॾा वसें था मोखरा ई हुतां थी मोखरे वरी पाछा अची हिकिड़ी ॿोॾी जी जेको मौज गिने था ई असांजा जेको वॾीलो भाई जेको जेठालाल प्रमुख साहिब आजीवन, मुरजीभाई, प्रेमजीभाई, मनजीभाई, नानजीभाई અને સર્વ મોખરા માજન, સ્થાનિક માજન, કોઈ સર્વ जेको छोकरा वड्डा नंढा ये जो एडा मौज गनाई था मोखरा मित्र मंडल जो असीं आभारी जयूं तो कि असीं इन कंहिंखे सिखिया आहियूं तो असांखे ईअं थिए थो कि असीं इन में वधारो कीअं करियूं। असांजा जेको हिते वडील उभाई अॼु हेॾे मंडप जे नीचे इन जा असीं जे आभारी आहियूं ऐं असीं अहिड़ो चवंदा असांखे अहिड़ा आशीर्वाद ॾींदा रहियो कि असीं अॼु 9 વર્ષ आहियूं, वरी भाई 9 न 90 વર્ષ સુધી हलाया आहियूं। अहिड़ी असीं असांजे छोकिरे खे बि अहिड़ी वञी के अहिड़ी सदबुद्धि ॾियूं त हिन हेर कार्यक्रम अहिड़ो असांखे 9मुं वरी उजवणो तो नवीन भाई चांद्रा ये तो असां पेरो सतत 9 વર્ષ थी आई पर इन साथ साथ हेर 9मुं वरी हो तो असीं पूनमबेन गढ़वी के आमंत्रित कियो है, इन्हीं के असीं हिते बोलायो है तो ये पण असांखे हिकिड़ो लाभो ॾिनो मोखरा मित्र मंडल
કે પછી असीं जो युवा ग्रुप यानी कि पूछे वगैरह असीं कम नथा करे ये असांखे चवंदा कई करियो असीं उभा आहियूं असीं हिन कई पुठियां हटूं न बोलो मोकिलो पारेश्वर महादेव की जय महादेव की जय। श्री मोखरा मित्र मंडल मोखरा महाजन आयोजित महाशिवरात्रिનો હમણાં ભવ્યમાં ભવ્યથી પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તેમાં પણ ખાસ કરીને કચ્છ કેર ન્યૂઝવાળા રમેશભાઈ એનો સહયોગ મળ્યો અને એમાં અમે બધા એકદમ રાજી ખુશી ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ અને એમાં અમને સફળતા પણ મળી છે અને બહુ છોકરા પણ સારું કામ કરે છે અને આવું જ હંમેશા કરતા રહીએ એવી ભગવાન પાસે અમે પ્રાર્થના જ માંગીએ છીએ। ગામમાં આજે પહેલી વાર શ્રી પૂનમબેન ગઢવી આવ્યા છે, નવીનભાઈ ચાંદરા તો અમારા પોતાના જ છે, દર સાલ આવે છે, એટલે સાલમાં 2 થી 3 વાર આવે છે અને પ્રોગ્રામ કરે જ છે। પ્રેમજી ખાસ કરીને આપણી તો શું છે ચાર પહોરની પૂજા કરતા જેવું બને શકે એવું પેલા રામસાગરમાંથી ભજન ગાતા વાર્તાઓ કરતા એનાથી ચાર પહોરની સેવા કરતા બધો ગામ આખો ભેગો થતો ને બધા ધામધૂમથી ત્યારે મોજથી માણતા હતા ને અત્યારે તો બહુ વિશેષ મોજ છે ને આવી મોજ કરતા રહે એવી અમારી એ પ્રાર્થના છે। જય કલ્યાણી માત કી જય। મોખરા મહાજન તેમજ યુવા ગ્રુપ 9 વર્ષથી મહાશિવરાત્રિ ઉજવે છે મોખરાमध्ये અને બધા ગામવાળા સંપથી અહીંયા પોતાનો સહકાર આપે છે અને પૂરો આખો દિવસ ચાર પહોરની પૂજા તેમજ રાતના દાંડિયા અને ભજનની રમઝટ થાય છે એટલે બહુ સરસ રીતે બધા સપોર્ટ આપે છે। જેઠાલાલ બુધિયા ગામ મોખરા હું પણ વર્ષોથી અહીંયા ભાગ લઉં છું। મુંબઈથી અમારી ટીમમાં ઓછામાં ઓછા 80 જણા આવ્યા છે, નાના મોટા છોકરા 80 જણા બહાર ગામથી અમે બધા આવીએ છીએ બધા દર વર્ષે 50-60 આવે છે, આ વર્ષે 20નો વધારો થયો છે। સ્થાનિક મહાજનના 30-40 જણા છે અને બીજા ઇતર જે આજુબાજુના આવશે એ અલગ।